2 hours later. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને કાલ તમને ખબર હશે UK07 રાઇડરની સાથે શું થયું. લાઈવમાં જ એને એક્સિડન્ટ કરી નાખ્યું. તેનો થોડો ઘણો પ્રૂફ છે, તમને હું બતાવું કઈ રીતે ને કર્યું. જોવો. ફરીથી બતાવું કરીશ. લોડિંગ થાય છે ગાઈસ. જો થઈ ગયું બતાવી દો. સચમુચ એના લાઈવમાં જ એક્સિડન્ટ. देखा तुमने UK07 ने लाइव एक्सीडेंट कर दिया है. मतलब એને કરવું નહોતું, કારણ કે મેન્ટલી પ્રેશર, મગજમાં લોડ વધી ગયો, તેના કારણે તેને એક્સિડન્ટ કરી નાખ્યું છે. આપણે એ વાતને મેળવી ચાલો ને ગાઈસ, જે થયું. પણ અત્યારે એ હોસ્પિટલમાં છે. તેની સાથે થારાભાઈ જોગિંદર છે. એના ભાઈબંધો કોઈનો કામ લાગે. બાકી ત્યારે આપણે થારાભાઈ જોગિંદર એ હતો. અને હવે આપણે બ્લોગને એડિટ કરી. તમને ઘણા લોકોનો પ્રશ્ન હતો કે તમે યુટ્યુબમાંથી પૈસા કમાવો છો કે ના. હવે અહીં લાઈવ પ્રૂફ કરી દો. યુટ્યુબ પર છે એટલે તમને વિયમ નો રહે. હવે આ મારું યુટ્યુબ સ્ક્રીન ખુલી ગઈ. બ્લર દેખો. હવે અમારી યુટ્યુબ ચેનલ વ્યૂ યુઅર ચેનલમાં ક્લિક કરી ગાઈસ. હવે તમારા ભાઈની લોગો વાળી ખુલશે આઈડી. આ ઓરિજિનલ છો ગાઈસ. આ જેપી બ્લોગ. કેટલા સબસ્ક્રાઈબર ભાઈ? અહીંયા 60 તો કરી જો. 60 ખાલી એક આંકડાને ખાલી કમેન્ટ. એક આંકડાને હું કેવા બ્લોગ નાખું તમને હું બતાવી દઉં. આવા બ્લોગ નાખું, સીધું કહું તો ગાઈસ, હું આવા બ્લોગ નાખું તમને. યુટ્યુબ સ્ટુડિયોમાં જઈને જ બતાવી દો ગાઈસ. ગુજરાતી છું ગાઈસ, ગુજરાતી મેં મારી અટક તરસૈયા. હમણાં એક વિડીયો નાખો પણ રિવ્યુ મેળવું નથી મળ્યું. આ ધીસ વીક એટ યુટ્યુબ કોન્ટેન્ટ જો ગાઈસ. આખું મારું આવી ગયું. એનાલાઇટ્સ મારા 2 સબસ્ક્રાઈબર ડાઉનમાં જાય છે. જો 1 રૂપિયાની કમાણી હતી. સી લાઈવ કોન્ટેન્ટ છે ગાઈસ. તમને લાગતું હશે કે હું ખોટો બોલું. લાઈવ તમને આવજો. 1 સબસ્ક્રાઈબર આટોમાંથી વધી આપજો. 1 સબસ્ક્રાઈબર. તમે શું જાણો? 1 સબસ્ક્રાઈબ એક યુટ્યુબ વાળાની. કાંઈ વાંધો નહીં. તમે સપોર્ટ કરો, હું સપોર્ટ કરો. મારી મહેનત હાલ્યા રાખીએ. ચાલો આપણે આગળ મળીએ ત્યાં સુધી. ગાઈસ, આપણી આવડી ગાડી છે, તમે જોઈ શકો છો. આપણે નવી ગાડી લઈ લીધી છે ગાઈસ. ગજબ બેઇज्जती है ગાઈસ. આ કાંક સ્પ્રે મેળો છે. હાલો આ પથ્થર પર બ્લેક કરી નાખીએ આપણે. કાંઈ જો પથ્થર ગાઈ જો.
શું આ માર્કેટમાં વેચાશે ગાઈસ એ આપણે ટ્રાય મારવી. આ સ્પ્રે બૂચ મારે છે. હાલો ગાઈસ મળવી પાસે આપણે બીજી મસ્તીઓમાં. ચાલો. ચાલો ગાઈસ હવે આપણે દીવાબત્તી કરી નાખવી અને 7 વાગી જશે ને આજે છે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ. અને મેચ 27ની સુધી કારણ કે આપણે ટીવી બગડી ગયેલી છે તેના કારણે. હાલો સેવ ખાલી હતી, સેવનો વાટકો મૂકી દેવી ગેંડીમાં. ચાલો આપણે બીજા બ્લોગમાં મળશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય માતાજી. Thank you so watching.